નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને શહેરથી ગામ સુધીમાં હું છું આપની સાથે નંદની। સમાચારોની શરૂઆત કરીશું, જેમાં ખેડાના કપડવંજ ખાતેથી સમાચાર સામે આવી રહ્યા છે। કપડવંજમાં વિરામ બાદ વરસાદની એન્ટ્રી થઈ છે અને કપડવંજ શહેર સહિત અન્ય વિસ્તારમાં વરસાદી માહોલ જામ્યો છે। વરસાદની શરૂઆત કપડવંજમાં થઈ ગઈ છે અને વરસાદ વરસતા રસ્તા પર વરસાદી પાણી વહી ગયા હતા અને ધોધમાર વરસાદની કપડવંજમાં એન્ટ્રી જોવા મળી રહી છે। ભારે બફારા બાદ વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। કપડવંજ શહેર સહિત અન્ય વિસ્તારમાં પણ વરસાદ જોવા મળી રહ્યો છે। ખેડાના કપડવંજમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને ભારે વરસાદને પગલે રસ્તા પર વરસાદી પાણી ફરી પડ્યા હતા। ત્યારે ખેડાથી સમાચાર સામે આવી રહ્યા છે। ખેડામાંથી પસાર થતી મહીસાગર નદી હવે બે કાંઠે થઈ છે। તો આ સમાચાર ખેડા ખાતેથી સામે આવી રહ્યા છે। ખેડામાં સવારથી જ વરસાદી માહોલ જામ્યો હતો ને જે બાદ વરસાદની શરૂઆત થઈ ગઈ હતી અને તેને જ લઈને ભારે વરસાદને કારણે નદી બે કાંઠે થઈ છે। મહીસાગર નદી બે કાંઠે થતા આહલાદક દ્રશ્યો સામે આવ્યા છે। મહીસાગર નદી બે કાંઠે વહેવા લાગી છે અને ઉપરવાસમાં ભારે વરસાદ વરસતા નદી બે કાંઠે થઈ છે। નદી પર આવેલ બ્રિજ પર ભારે વાહનો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। મહીસાગર નદી બે કાંઠે થતા આહલાદક દ્રશ્યો સામે આવ્યા હતા અને આ ખેડા જિલ્લામાંથી પસાર થતી મહીસાગર નદી બે કાંઠે થઈ છે। ઉપરવાસમાં ભારે વરસાદને પગલે ગલતેશ્વરમાંથી પસાર થતી મહીસાગર નદી બે કાંઠે થઈ છે। મહીસાગર નદી બે કાંઠે થતા આહલાદક દ્રશ્યો સામે આવ્યા છે। ઉપરવાસમાં ભારે વરસાદ વરસી રહ્યો છે અને તેને જ લઈને નદી બે કાંઠે વહી રહી છે। ત્યારે વિજયનગર સહિત આસપાસના વિસ્તારોમાં ધોધમાર વરસાદ જોવા મળી રહ્યો છે અને ઉપરવાસમાં પણ ભારે વરસાદ જામ્યો છે। વિજયનગર સહિત ઉપરવાસમાં ભારે વરસાદ જોવા મળી રહ્યો છે। વરસાદને લઈ હરનામ નદી અને ભૂસી વડલી નદી બે કાંઠે થઈ છે। નદીનું પાણી આવતા ફરીથી સરસવ સ્કૂલમાં વરસાદી પાણી ફરી વળ્યું હતું। શાળામાં પાણી ઘૂસી જતા બાળકોને રજા આપી દેવામાં આવી છે। ઉપરવાસમાં ભારે વરસાદ વરસી રહ્યો છે અને વરસાદ લઈને હરનામ નદી અને ભૂસી વડલી નદી બે કાંઠે વહી રહી છે। વિજયનગર સહિત આસપાસના વિસ્તારોમાં પણ વરસાદ જોવા મળી રહ્યો છે અને ઉપરવાસમાં પણ ભારે વરસાદ યથાવત છે। સાબરકાંઠામાં પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। તો આ સમાચાર સામે આવી રહ્યા છે। સાબરકાંઠામાં પણ હવે વરસાદી માહોલ જામી ગયો છે અને ભારે વરસાદ ખાબકી રહ્યો છે। સાબરકાંઠામાં પણ આ વરસાદી માહોલ જામ્યો છે અને રાજ્યમાં આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી કરાઈ છે। ત્યારે સાબરકાંઠાના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે અને ગાંભોઈથી ભિલોડા સ્ટેટ હાઈવે પર ડાયવર્ઝન ધોવાઈ ગયું છે। તો સ્ટેટ હાઈવે પર બનાવેલ બે ડાયવર્ઝન ધોવાઈ ગયા છે। ભારે વરસાદને પગલે ડાયવર્ઝન ધોવાઈ ગયા છે। ભુંજ, બાખોર, રામપુર સહિત પાણી વહેતા ડાયવર્ઝન ધોવાયું છે। નવીને બની રહેલા ઓવરબ્રિજની કામગીરી ચાલી રહી છે અને તેને જ લઈને ડાયવર્ઝન બનાવવામાં આવ્યું છે અને આ ડાયવર્ઝન ભારે વરસાદને પગલે ધોવાઈ ગયો છે। ઓવરબ્રિજ નિર્માણ કાર્યોને લઈને ડાયવર્ઝન બનાવવામાં આવ્યું હતું। ત્યારે અરવલ્લીના ભિલોડામાં જે નદીઓ આવેલી છે તેમાં ઘોડાપૂરની સ્થિતિ સર્જાય છે અને ભારે વરસાદ વરસી રહ્યો છે જેને લઈને ભિલોડાની નદીઓમાં ઘોડાપૂર આવ્યું છે। અરવલ્લીથી આ સમાચાર સામે આવી રહ્યા છે। હાથમતી અને બુઢેલી નદીમાં ઘોડાપૂર આવ્યું છે। ઉપરવાસમાં ભારે વરસાદ પડી રહ્યો છે અને ઉપરવાસમાં ભારે વરસાદથી નદીઓમાં તુફાન આવ્યું છે। જ્યારે બુઢેલી નદીમાં જોવા મળ્યું પાણીનું જોર। મોટી માત્રામાં પાણી જોવા મળી રહ્યું છે અને પાણીનો પ્રવાહ પણ સતત વધી રહ્યો છે। તંત્ર દ્વારા નદી કિનારાના ગામડાઓને એલર્ટ કરવામાં આવ્યા છે। ઉપરવાસમાં ભારે વરસાદને પગલે નદીઓમાં નવા નીરની આવક થઈ છે। ભિલોડાની નદીઓમાં ઘોડાપૂર આવ્યું છે।
ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે અરવલ્લી જિલ્લાની ભિલોડા તાલુકાની નદીઓમાં ઘોડાપૂર આવે છે। હું દ્રશ્ય બતાવવાની કોશિશ કરી કે આ ભિલોડાની બુડેલી નદી છે, તેમાં સતત પાણીનો પ્રવાહ વધી રહ્યો છે અને જેના કારણે તંત્ર દ્વારા એલર્ટ મોડ ઉપર છે। ભિલોડાની હાથમાંથી બુડેલી અને ઇન્દ્રાસી નદીમાં સતત વધારો છે। ઉપરવાસમાં જે રીતે વરસાદ વરસી રહ્યો છે અને જેના જ કારણે આ જે નદીઓ છે તે છલકાઈ છે અને જેના કારણે ભિલોડા તાલુકાના જે તંત્ર છે ટીડીઓ મામલતદાર દ્વારા જે તલાટીઓને જાણ કરવામાં આવી છે કે જે નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકો નદી કિનારે ન જાય તેના માટે સૂચના આપવામાં આવી છે। રાકેશ ઓડ, મંતવ્ય ન્યૂઝ, અરવલ્લી। ઉપરવાસમાં ત્યારે અરવલ્લીના બાયડથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। તો અરવલ્લીના બાયડ ખાતેથી આ સમાચાર સામે આવ્યા છે, જેમાં બાયડની ધામણી નદીમાં પાણી પ્રવાહ વધતા કોઝવે ધોવાયો છે। તાલુદ નજીક આવેલા કોઝવે પર પાણી ફરી વળ્યા છે। તો આ કોઝવેમાં પાણી ઘૂસી ગયા છે અને કોઝવે પર પાણી ફરી વળતા સ્થાનિકોની મુશ્કેલીમાં વધારો થયો છે। જ્યારે હમીરપુરા, બોડી, મઠ, મોતીપુરા ગામો સંપર્ક વિહોણા બન્યા છે। તાલુદ નજીક આવેલા કોઝવે પર પાણી ફરી વળ્યા હતા અને વાહન ચાલકોને પણ અનેક પ્રકારની હાલાકી પડી હતી અને અનેક ગામો સંપર્ક વિહોણા થયા છે। બાયડની ધામણી નદીમાં પાણી પ્રવાહ વધતા કોઝવે ધોવાયો છે। પંચમહાલના ગોધરા ખાતેથી આ સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં બાઇક તણાઈ ગયું છે। તો ભારે પાણીનો જે પ્રવાહ છે તેમાં બાઇક તણાઈ ગયું છે। સાપા ગામ નજીક બાઇક તણાઈ ગયું છે અને કોતરના કોઝવે પરથી પસાર થતા યુવાનોનું બાઇક તણાયું છે। સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં જીવના જોખમે પસાર થતા 2 યુવાનોનો બચાવ થયો છે અને તેમનું જે બાઇક છે તે તણાઈ ગયું છે। ત્યારે પાણીના પ્રવાહમાં બાઇક તણાયાનો વિડીયો પણ સામે આવ્યો છે। સમગ્ર વિડીયો હાલ સામે આવ્યો છે। ગતરોજ પડેલા ભારે વરસાદના પગલે કોઝવે પર પાણી ફરી વળ્યા હતા અને જે વાહન ચાલક યુવાનો છે તે જીવના જોખમે કોઝવે પસાર કરવા માટે ત્યાંથી નીકળતા હતા અને તે સમયે બાઇક તણાઈ ગયું છે। ત્યારે કોતરના કોઝવે પરથી પસાર થતા યુવાનોનું બાઇક તણાયું છે। ત્યારે જીવના જોખમે પસાર થતા 2 યુવાનોનો આબાદ બચાવ થયો છે અને તેમનું જે બાઇક છે તે પાણીના પ્રવાહમાં તણાઈ ગયું છે। ત્યારે વલસાડથી હવે આ સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં વરસતા વરસાદમાં અંતિમ યાત્રા નીકળી છે। તો આ દ્રશ્યો સામે આવ્યા છે વલસાડ ખાતેથી, જેમાં વરસતા વરસાદમાં અંતિમ યાત્રા નીકળી છે। જે પ્લાસ્ટિક ઢાંકી છત્રીઓ પકડીને અંતિમ વિધિ કરવામાં આવી છે। વલસાડના કપરાડાના નારવડ ગામની આ સમગ્ર ઘટના છે, જેમાં ચાલુ વરસાદમાં અંતિમ યાત્રા કાઢવામાં આવે છે અને લોકો વરસતા વરસાદમાં જ અંતિમ ક્રિયા કરવા માટે મજબૂર બન્યા છે। ગામમાં પાકા સ્મશાન નહીં હોવાથી લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે। ચાલુ વરસાદમાં જ અંતિમ યાત્રા કાઢવા માટે હવે જે પરિવારજનો છે તે મજબૂર બન્યા છે અને પરિવારજનોએ વરસતા વરસાદમાં અંતિમ યાત્રા કાઢી છે। સાબરકાંઠા નેશનલ હાઈવે 58 પર આ સમગ્ર ઘટના બની છે। તો આ સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં વૃક્ષ ધરાશાયી થયું છે। તો નેશનલ હાઈવે 58 પર વૃક્ષ ધરાશાયી થવાની આ ઘટના બની છે અને વિજયનગરથી ઈડર રોડ પર વૃક્ષ ધરાશાયી થયું છે। ભાખરા અને આશ્રમ રોડ વચ્ચે આ સમગ્ર ઘટના બની હતી ને એમાં હાઈવે પર વૃક્ષ ધરાશાયી થયું છે। ઇકો કાર પર વૃક્ષ પડતા કારનો કચ્ચર ઘાણ નીકળ્યો છે। વૃક્ષ ધરાશાયી થતા કારમાં સવાર 5ને ઈજાઓ પહોંચી છે। જ્યારે નેશનલ હાઈવે 58 પર આ વૃક્ષ ધરાશાયી થવાની ઘટના બની હતી અને ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે।
અમદાવાદના ખોખરા વિસ્તારમાં આવેલી 7th ડે સ્કૂલને લઈને આ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। અમદાવાદની ખોખરા વિસ્તારમાં આવેલી આ સ્કૂલને લઈને મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। 7th ડે સ્કૂલ અંગે મહત્વના સમાચાર સામે આવ્યા છે। વિદ્યાર્થીના હત્યાની ઘટના બાદ સ્કૂલમાં આચાર્યની બદલી કરવામાં આવી છે અને 7th ડે સ્કૂલના આચાર્ય રોબિન્સન બન્યા છે। ડોક્ટર જી ઇમેન્યુઅલના સ્થાને રોબિન્સન્સ નવા આચાર્ય બન્યા છે। તો નવા આચાર્યની નિમણૂક કરવામાં આવી છે અને જૂના આચાર્યને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે। જે સ્કૂલના વકીલે આચાર્ય બદલાવાની માહિતી આપી છે। અમદાવાદની 7th ડે સ્કૂલ અંગે મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે, જેમાં આચાર્યની બદલી કરવામાં આવી છે અને નવા આચાર્યની નિમણૂક કરવામાં આવી। ત્યારે રાજકોટના જ અમિત ખૂંટ આત્મહત્યા કેસને લઈને આ મોટા સમાચાર સામે આવ્યા છે, જેમાં FSL રિપોર્ટ આવ્યો છે। અમિત ખૂંટ આત્મહત્યા મામલે આ મોટા સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં સુસાઇડ નોટનું FSL રિપોર્ટ સામે આવ્યો છે અને જેમાં મહત્વપૂર્ણ ખુલાસા થયા છે, જેમાં છેલ્લું પેજના અક્ષર મેચ અન્ય પેજ સાથે મેચ નથી થતા। FSL રિપોર્ટમાં સૌથી મોટો ખુલાસો સામે આવ્યો છે। 3 પેજમાં અક્ષર અલગ અને ચોથા પેજમાં અક્ષર અલગ જણાયા છે। તો FSL રિપોર્ટમાં ઘટસ્ફોટ થયો છે। પેજમાં સુસાઇડ અંગે લખાણ લખ્યું હતું ને જે આ છેલ્લું પેજ છે તેના અક્ષર અન્ય પેજના અક્ષર સાથે મળતા નથી। એટલે હું અનુભાના દબાણથી ગળે ફાંસો ખાઈ રહ્યો છું અને રિધિ પટેલ અને રાજદીપના ત્રાસથી મરું છું, તેવું સુસાઇડ નોટમાં લખવામાં આવ્યું હતું। ચોથા પેજમાં નિરુદ્ધસિંહ જાડેજાના નામ હતા તેવું પણ સુસાઇડ નોટમાં ઉલ્લેખ થયો છે અને FSL રિપોર્ટ સામે આવ્યો છે। ભુજ ખાતેથી આ સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં યુવતીનું ગળું કાપીને હત્યા કરનાર આરોપી ઝડપાયો છે। તો ભુજ ખાતેથી આ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં હત્યારો ઝડપાયો છે। ભુજમાં કોલેજ કન્યાની ગળું કાપી હત્યા કરનાર આરોપીને હવે પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો છે। યુવતીએ ભુજમાં રહીને ભણવાનું શરૂ કરતા મોહિત નારાજ હતો। પોલીસે ગઈકાલે યુવકની ધરપકડ કર્યા બાદ આજે રજૂ કર્યો। ભુજ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારની આ સમગ્ર ઘટના હતી અને પોલીસ કર્મચારીઓ દ્વારા તેને ઝડપી પાડવામાં આવ્યો છે। જ્યારે પોલીસે આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે। ભુજ શહેર એ ડિવિઝન પોલીસ આ કામગીરી કરી છે અને કોલેજ બહાર બનેલા આ બનાવે કચ્છમાં ચકચાર સર્જી હતી। બીવીપીના છાત્રોએ કલેક્ટરને આવેદનપત્ર આપીને રજૂઆત પણ કરી હતી। સમાચારમાં આગળ વાત કરીએ તો ભાવનગર ખાતેથી આ સમાચાર સામે આવી રહ્યા છે। તો ભાવનગર ખાતેથી આ સમાચાર સામે આવ્યા, જેમાં ઇન્ટર્ન વિદ્યાર્થી પર દબાણ કરવામાં આવતું હતું અને તેને મામલે ફરિયાદ નોંધવામાં આવી છે। આયુર્વેદિક કોલેજના સિનિયર વિદ્યાર્થી વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે। ઇન્ટર્નશીપ કરતી વિદ્યાર્થીનીને સિનિયર દબાણ કરતો હતો અને તેને જ લઈને ફરિયાદ કરવામાં આવી છે। ફ્રેન્ડશીપ કરવા સતત દબાણ કરતા પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે। ફરિયાદી યુવતી PHC સેન્ટરમાં ઇન્ટર્નશીપ કરી રહી છે। સમગ્ર બનાવ ભાવનગર ખાતેથી સામે આવ્યો છે, જેમાં કોલેજના સિનિયર દ્વારા ફ્રેન્ડશીપ કરવા સતત દબાણ કરાતું હતું અને તેને જ લઈને પોલીસ ફરિયાદ બાદ યુવકે જામીન છૂટી ફરી દબાણ કર્યું। જ્યારે નીલમબાગ પોલીસમાં આરોપી જીત સિનોજિયા સામે ફરિયાદ નોંધવામાં આવી છે। નીલમબાગ પોલીસે આરોપીને ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરી છે। સમગ્ર મામલો ભાવનગર ખાતેથી સામે આવ્યો છે। સમાચારમાં આગળ વાત કરીએ તો પાટણ ખાતેથી આ સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં કિરીટ પટેલ અને ચીફ ઓફિસરની બબાલને મામલે આ વધુ સમાચાર સામે આવી રહ્યા છે।
કિરીટ પટેલ અને પાલિકાના ચીફ ઓફિસરની બબાલનો જે મામલો હતો તેને લઈને વધુ સમાચાર સામે આવ્યા. ગત રોજ ધારાસભ્યના જન્મદિવસનું હોર્ડિંગ ઉતારવા મુદ્દે થયો હતો અને આ ધારાસભ્યના સમર્થકો બગવાડા દરવાજા ખાતે વિરોધ નોંધાવ્યો હતો. જ્યારે પુતળા દહન કરવામાં આવ્યું છે. ધારાસભ્યના સમર્થકોએ ચીફ ઓફિસર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા છે. કાર્યકરોએ ચીફ ઓફિસર હટાવો, પાટણ બચાવોના નારા લગાવ્યા છે. પાટણ ખાતેથી આ સમાચાર સામે આવ્યા છે. કાર્યકરોએ ચીફ ઓફિસરના પુતળા દહન કરીને વિરોધ નોંધાવ્યો છે. સાથે સાથે સૂત્રોચ્ચાર પણ કરવામાં આવ્યા છે. પાટણ પોલીસ અંધારામાં રહી પુતળા દહન બાદ પહોંચી છે. ધારાસભ્યના સમર્થકો બગવાડા દરવાજા ખાતે વિરોધ નોંધાવ્યો હતો અને જ્યાં પુતળા દહન કરવામાં આવ્યું અને પુતળા દહન બાદ પોલીસ જાગી હતી. સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા પોલીસ સ્ટેશનમાં હોબાળો થયો છે. તો આ સમાચાર સામે આવી રહ્યા છે સુરેન્દ્રનગર ખાતેથી, જેમાં ચુડા પોલીસ મથકમાં હોબાળો થયો છે. સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા પોલીસ મથકમાં હોબાળો થયો અને ચુડામાં છેડતી કરાતા મહિલાએ આત્મહત્યા કરી હતી. જ્યારે ચુડા નવા બસ સ્ટેન્ડ પાસે આ સમગ્ર બનાવ બન્યો હતો. સમગ્ર મામલે પોલીસે ફરિયાદ દાખલ ન કરતા હોબાળો કરવામાં આવ્યો છે. પરિવારે મહિલાનો મૃતદેહ સ્વીકારવાનો પણ ઇનકાર કર્યો છે. જ્યારે પરિવારજનો દ્વારા પોલીસ સ્ટેશને હોબાળો કરવામાં આવ્યો અને આ ચૂડાની સમગ્ર ઘટના છે, જેમાં ગબુબેન મંદુરિયા નામની 35 વર્ષીય મહિલાએ આપઘાત કર્યો હતો. બનાવમાં તો એવું મારી બેને ગળો પાછો ખાતો હતો કે જેથી કરી મારી બેનની છેડતી કરી હતી. સાહેબ, કોને છેડતી કરી? હવે હામલે જે કાંઈ અમારા જે હગાવાલા હતા એના એ હગા હામાં આવ્યા હતા, એને ખબર કાઢવા એને આવીને છેડતી કરી. એમાં બેનને થોડુંક દુઃખ લાગ્યું તો એ બેને આજકાલ 2 વાગે આપઘાત ખાધી, ગળો પાછો ખાધો, બરાબર. અને બીજી વાર આવીને ધમકી દીધી કે તને નવસ્તો કરી ને નાગાપૂગી કરીને તને અમે ગામમાં ધોડાવશું. આવું મારી બેનને કીધું. એના હિસાબે મારી બેન ખામી ન હોય કે અમે નાના માણસો છીએ સાહેબ, અમારા બેન અમે ગરીબ માણસો છીએ. અમે સસરાની એ બધા ગરીબ માણસો છે. અમે હાર્ય પક્ષના માવતર પક્ષના બે પણ ગરીબ પરિસ્થિતિમાં છે. એના હિસાબે ઓલા પાવરફુલ છે એટલે સાહેબ એના બીકના હિસાબે કે આ 100% આવું કરશે તો હું જ મારું જીવ ખોઈ નાખું, બરાબર. તો આવું અમારે સરકારની માન્યતા એવી છે અને સરકાર પાસે અમારી માંગણી એવી છે કે સાહેબ જે કાંઈ અરજી અમારી અરજ છે એને તમે જલ્દથી જલ્દ તમે એની કાર્યવાહીમાં અને એની સજા આપો. શું માંગ છે તમારી? એને સજા આપો. ત્યારે દાહોદ શહેરમાં અકસ્માતોને રોકવા માટે હવે સ્પીડ બ્રેકર મૂકવામાં આવ્યા છે. તો આ સમાચાર સામે આવી રહ્યા છે. દાહોદ ખાતેથી શહેરમાં અકસ્માતો ટાળવા માટે સ્પીડ બ્રેકર મૂકવામાં આવ્યા છે. એસટી બસો દ્વારા અવારનવાર અકસ્માત સર્જાય છે અને તેને જ લઈને હવે સ્પીડ બ્રેકર મૂકવામાં આવ્યા છે. સ્માર્ટ સિટી અંતર્ગત નવા રોડ બનતા અકસ્માતો થઈ રહ્યા છે. ત્યારે ગત રોજ વૃદ્ધને એસટી બસે અડફેટે લેતા તંત્ર સફાળું જાગ્યું છે અને જે બાદ સ્પીડ બ્રેકર મૂકવાની કામગીરી કરવામાં આવી છે. આજે અવારનવાર જે એક્સિડન્ટો થાય છે એને ભયમુક્ત રોકવા માટે આજે ગોધરા રોડ વોર્ડ નંબર 5 માં પંપરનું એક ટ્રાયલ બેઝ લગાડીએ છીએ અને પછી આખા શહેરના મેઇન માર્ગો પર પંપરો લગાવવામાં આવશે. દાહોદ નગર પરિવાર દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ગુજકોમાસોલની 64મી વાર્ષિક સાધારણ સભા યોજાઈ હતી. કૃષિ મંત્રી, વિધાનસભા ઉપાધ્યક્ષ અને ગુજકોમાસોલના ચેરમેનની પ્રેરક ઉપસ્થિતિ જોવા મળી હતી. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે સહકાર સે સમૃદ્ધિના ધ્યેયને ચરિતાર્થ કરવામાં ગુજરાતની સહકારી સંસ્થાઓ સહકાર ક્રાંતિથી દેશમાં ઉદાહરણરૂપ છે. વધુમાં તેમણે જણાવ્યું કે આત્મનિર્ભર ભારત માટે વેલ્યુ એડિશન પ્રોડક્ટ અને વોકલ ફોર લોકલ ફોર ગ્લોબલનું વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું આહવાન ગુજકોમાસોલ જેવા સહકારી સંગઠનોએ ઝીલી લીધું છે. નેશનલ એગ્રીકલ્ચર માર્કેટ દ્વારા 1500 જેટલી એપીએમસી જોડવામાં આવી છે. આજે ગુજકોમાસોલની 64મી વાર્ષિક સાધારણ સભા મળી હતી અને એ સભામાં મને હાજર રહેતા ખૂબ આનંદ અને ગૌરવની લાગણી થઈ. ખાસ કરીને
ગુજરાતની ટોચની સહકારી સંસ્થા ગુજકોમાસોલ દ્વારા ચાલુ વર્ષે 10,275 કરોડ રૂપિયાનું ટર્નઓવર થયું છે। આજ રોજ ગાંધીનગર ખાતે 64મી વાર્ષિક સાધારણ સભા ગુજકોમાસોલની ટાઉન હોલ ખાતે મળી। આ સાધારણ સભામાં ગુજરાતના મુખ્યમંત્રી માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ, કૃષિ મંત્રી રાઘુજીભાઈ પટેલ અને ગણમાન્ય મહાનુભાવોની હાજરી રહી। ગુજકોમાસોલે અત્યાર સુધીમાં ઐતિહાસિક ટર્નઓવર અને નફો કર્યો। ગુજરાત હાઈકોર્ટના એડવોકેટોએ આજે પણ હડતાલનું ચુસ્તપણે પાલન કર્યું છે। જજની બદલીને લઈને એડવોકેટ એસોસિએશને વિરોધ નોંધવામાં આવી રહ્યો છે, તેમજ સીજેઆઈને પણ બદલી અટકાવવા માટે રજૂઆત કરી હતી, પણ હજી સુધી કઈ બદલી અંગે કોઈ ચોક્કસ નિર્ણય નથી આવ્યો, જેને લઈને એડવોકેટ એસોસિએશને હડતાલ યથાવત રાખી છે। ગુજરાત હાઈકોર્ટમાં આજે પણ એડવોકેટ એસોસિએશને હડતાળ જે છે તે યથાવત રાખી છે। ગુજરાત હાઈકોર્ટ પાસે હાલ ઊભા છીએ અને દ્રશ્યોમાં જોઈ શકાય છે કે આજે પણ ચુસ્ત રીતે હડતાળનું દરેક એડવોકેટે પાલન કર્યું છે। તેની સાથે વાત કરવા જઈએ તો કે જે સંદીપ એન ભટ્ટ જે જજ છે તેની બદલી બાદ જે હડતાળ એડવોકેટોએ ઉપાડી હતી ને ખાસ કરીને વાત કરવા જોઈએ તો જે 14 જજની બદલી કરવામાં આવી છે અને તે બદલી બાદ એડવોકેટ એસોસિએશને આ બદલીને રોકવા માટે હડતાળ જે છે તે હડતાળની જાહેરાત કરી હતી અને આજે પણ ગુજરાત હાઈકોર્ટમાં એડવોકેટોની હડતાળ યથાવત છે। ખાસ કરીને માહિતી એવી મળી રહી છે કે જે એડવોકેટ છે એમની એવી માંગ છે કે જ્યાં સુધી આ જે બદલી ન રોકાય ત્યાં સુધી હડતાળ યથાવત રહેશે। હવે જોવાનું રહેશે કે આગળ શું જવાબ આવે છે, કારણ કે જે એડવોકેટો છે તે દરેક એડવોકેટોએ જે સીજેઆઈ છે સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસને આ અંગે રજૂઆત કરી હતી, બદલી રોકવા માટે રજૂઆત કરી હતી અને ત્યારબાદ એવું સામે આવ્યું છે કે જે ચીફ જસ્ટિસ છે તે વિચાર વિમર્શ કરવા તૈયાર છે। ખાસ કરીને આજ સાંજ સુધી એટલે કે 1-2 દિવસની અંદર પણ વાત કરવા જઈએ તો જે છે આ હડતાળનું સમાધાન આવી શકે છે, પણ હાલ જે વકીલો છે એડવોકેટ એસોસિએશન છે, બાર કાઉન્સિલ છે તેને હડતાળ યથાવત રાખી છે। કેમેરામેન કેતન શ્રીમાળી સાથે રિપોર્ટર પાર્થ વ્યાસ, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ। ગુજરાતમાં શિક્ષકોની ઘટતી સંખ્યા એક ખૂબ ચિંતાનો વિષય બની રહ્યો છે। યુનિફાઈડ ડિસ્ટ્રિક્ટ ઇન્ફોર્મેશન સિસ્ટમ ઓફ એજ્યુકેશન પ્લસ 2024-25 રિપોર્ટ અનુસાર ગુજરાતમાં એક શિક્ષક ધરાવતી શાળાઓની સંખ્યા 2 વર્ષમાં 1754થી વધીને 2936 થઈ છે, એટલે કે 67% વધારો નોંધાયો। આ શાળાઓમાં વિદ્યાર્થીઓની સંખ્યા 30,000 વધીને 1 લાખને પાર થઈ છે। રાજ્યમાં શાળાઓની સંખ્યા ઘટીને 53,355 થઈ, જ્યારે શિક્ષકોની સંખ્યામાં 5,000નો ઘટાડો થયો। દેશભરમાં 1 કરોડ શિક્ષકો હોવા છતાં 1 લાખ શાળાઓ માત્ર 1 શિક્ષકથી ચાલે છે। આજે ગુજરાતમાં એક શિક્ષકવાળી જે શાળાઓ હતી એ અંદાજે 1182 હતી, એની સામે આજે લગભગ 2,936 જેટલી શાળાઓમાં એક જ શિક્ષક છે। હવે એક શિક્ષક હોય ને એની પાસે 1 થી 5 ધોરણના છોકરાઓ હોય, એમાં દરેકમાંથી કોઈમાં 10, 5, 7, 15 એમ કરીને મળીને 50 છોકરા હોય, એટલે આ જે બાબત છે એ હજુ બહુ ગંભીર બાબત છે। શિક્ષણ ધીમે આજે શિક્ષણ પ્રત્યે લાગણી જે હોવી જોઈએ એ નથી રહી, અને એ સંજોગોમાં અને એમાંય અત્યારે જે જિલ્લા પંચાયતમાં પણ પરિસ્થિતિ એ છે કે 150 કિલોમીટર સુધી શિક્ષકો પ્રવાસ કરીને નોકરી કરવા જાય છે। ગુજરાત રાજ્યમાં 41% વિદ્યાર્થીઓ ખાનગી ટ્યુશન ક્લાસીસમાં ભણવા જાય છે। પ્રી પ્રાઇમરીથી ધોરણ 12 સુધી ટ્યુશન લેતા વિદ્યાર્થીઓમાં ગુજરાતમાં 16મા ક્રમે સ્થાન ધરાવે છે। શાળાઓમાં શિક્ષકોની ઘટ, દેખાદેખી અને ભણતરની હરીફાઈ જેવા પરિબળો આના માટે જવાબદાર ગણવામાં આવી રહ્યા છે। કે માધ્યમિક શિક્ષણ ધારાની જોગવાઈ મુજબ ખાનગી ટ્યુશન એ ગુનો બને છે અને કાયદામાં જોગવાઈ કરી છે કે ગ્રાન્ટેડ શાળાનો શિક્ષક ટ્યુશન કરી શકશે નહીં। તો જો ટ્યુશન કરી ના શકતો હોય અને તેમ છતાંય તમે જુઓ કે સમાજ કલ્યાણ વિભાગની કેટલીક યોજનાઓ છે, એ યોજનાઓ હેઠળ
જુઓ કે વિદ્યાર્થીઓને ટ્યુશનના ખાનગી ટ્યુશનના પૈસા આપવામાં આવે છે, એટલે એ આજે ખાનગી ટ્યુશન બંધ થવા જરૂરી છે અને શાળામાં પૂરતો સ્ટાફ શિક્ષકો આપવા જરૂરી છે, તો જ આને રોકી શકાશે અથવા રોકાશે નહીં. ખાનગી ક્લાસીસમાં જે ટ્યુશનની ગેરંટી આપવામાં આવે છે કે તમારા દીકરાને આટલા પર્સન્ટેજ લાવવાની ગેરંટી અમારી હોય છે, અને એ મન ચાહે એવી રીતે એમને જોડે પેપરો બી ક્યાંથી આવે છે એ પણ ખબર નથી. એમની શી પદ્ધતિ છે કે જે પદ્ધતિને લઈને ગેરંટી આપવામાં આવે, પણ એ જ ગેરંટી સ્કૂલના સંચાલકો કેમ નથી આપતા? સ્કૂલના પ્રિન્સિપલ, સ્કૂલના પ્રોફેસર, સ્કૂલના ટીચરો એ ગેરંટી કેમ નથી આપતા? કેમ કે સ્કૂલના ટીચરો પોતાના જ્યારે માર્ક્સ એક સારા વિદ્યાર્થીના માર્ક્સ ઓછા આવતા હોય તો એમને ઘરે બોલીને ટ્યુશન આપતા હોય અને પછી એને માર્ક્સ સારા આપવામાં આવતા હોય છે. એટલે એ બિઝનેસ છે આ ટીચરનો અને સ્કૂલોનો ખરેખર, અને માફિયા સ્કૂલો ચલાવી રહ્યા છે તેવું લાગી રહ્યું છે. આણંદના ઉમરેઠ તાલુકાના લક્ષ્મીપુરાના વગડા વિસ્તારના લોકો છેલ્લા 25 વર્ષથી રસ્તો બનાવવાની રાહ જોઈ રહ્યા છે. રસ્તાના અભાવે ગ્રામજનોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. વગડા વિસ્તારમાં ગ્રામજનોની બીમારીના સમયે એમ્બ્યુલન્સ આવી શકે એવી સ્થિતિ પણ નથી. ત્યારે ગ્રામજનો દ્વારા છેલ્લા 25 વર્ષોથી તંત્રને લેખિત, મૌખિક વારંવાર રજૂઆતો કરવા છતાં પરિણામ શૂન્ય જોવા મળ્યું છે. વગડા વિસ્તારનો 1 કિલોમીટરનો માર્ગ વહેલામાં વહેલી તકે બને તેવી ગ્રામજનો દ્વારા માંગ કરવામાં આવી છે. તેમજ માંગણી નહીં સંતોષાય તો ઉગ્ર આંદોલનની ગ્રામજનોએ ચીમકી ઉચ્ચારી હતી. કોઈક મરણ થાય છે તો અમારે ટ્રેક્ટરમાં કાઢવું પડે છે. ચાલવાની કોઈ શક્યતા કે ચાલવાની કોઈ પોઝિશન નહીં એવો રસ્તો છે. અને આ રજૂઆત સાહેબ અમે 25-30 વર્ષથી છેલ્લા પંચાયતમાં કરેલી છે. ધારાસભ્ય શ્રી ગોવિંદભાઈ રૈજીભાઈને પણ મને રજૂઆત કરેલી છે, પણ આનો કોઈ ઉકેલ સાહેબ અમને આપતા નથી અને અમને બહુ તકલીફ, ઘણી બધી તકલીફ રસ્તાની છે. અને છેલ્લા 25 વર્ષથી અમે પંચાયતના અને ગોવિંદભાઈ રૈજીભાઈ ધારાસભ્ય અહીંના વોટ લઈ જાય છે, રસ્તાના નોમ લઈને વોટ લઈ જાય છે અને અમારું કોઈ કામ થતું નહીં સાહેબ. હવે છેલ્લા 2-3 મહિનાથી અમને એવા બહુ અમે એનું માંગણી કરી એટલે અમને એવું કહેવામાં આવ્યું કે ભાઈ તમારો રસ્તો 25-30 લાખ રૂપિયાનો મંજૂર થઈ ગયો છે. હવે એ વાતના સાહેબ ઓછામાં ઓછા 6-1 મહિના થયા છે, પણ હજુ એનું કોઈ અમને જવાબ સીધો મળ્યો નથી. મેઘવા લક્ષ્મીપુરા બાય ભાગ બગડા. અહીંયા શું સમસ્યા છે? અહીંયા આગળ તો આ રસ્તાનું હ અમારા છોકરા આ બધા જાય જવાની તકલીફ બહુ છે. ચાર લેવા જવું છે, બીજે જવું હોય, કઈ ડિલિવરીનું હોય, કોઈ મરણ હોય તેને બહુ તકલીફ પડે છે. શેના કારણે તકલીફ પડે છે? આ કાદવની લીધે. કેટલો કાદવ છે? 200 કાદવ પડે છે. શું કહેજો સરકારને, શું કહેશો તમે? સરકારમાં એટલી વિનંતી છે કે આટલો વહેલે તક આટલો રોડ બની આલે તો બહુ સારું કહેવાય. રોડનું એ જ પ્રોબ્લેમ શું છે? તે અવર જવરની, પછી કોઈ મરણ એ થઈ જાય તો એને લઈ જવાની આવવાની, પછી વાહનો, પછી સ્કૂલમાં જવાની. ઘણીવાર આ બાઇક હોય એ પણ લપસી પડે છે અને પડી જાય અને પગ હોતે ભાગી જાય. અહીંથી કેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ અર્થે જાય છે? 40 વિદ્યાર્થીઓ અહીંથી ભણવા જાય છે. તો શહેરથી ગામ સુધીમાં હાલ બસ આટલું જ. વધુ માહિતી માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.